સંભળાતું નથી શું? અરે બાપરે, પ્લીઝ મારી મદદ કર. મારા જીવની પાછળ એક બિલાડી પડી છે. મારી મદદ કર. ડર નહીં, તું અંદર આવી જા. શું તે ગરોળીને જોઈ? ના રે ના. પણ અહીંથી ગરોળીની ગંધ આવે છે. એ તું અહીંયા શું કરે છે? જે ગરુડીને તું શોધી રહ્યો છે તે અહીંયા નથી. ચાલ જા અહીંયાથી. હાશ, તે મારો જીવ બચાવ્યો છે. આ ઉપકાર હું ક્યારે નહીં ભૂલું. હવે હું જાઉં છું. નહીં નહીં, હમણાં નહીં જા. તે બિલાડી હજી અહીં જ છે. હું જઈને જોઉં છું. ત્યાં સુધી અહીંથી ક્યાંય ના જતી. ભલે, હું અહીંથી ક્યાંય નહીં જાઉં. કમાલની વાત છે. તું આમ દિવાલ ઉપર કેવી રીતના ચડી શકે છે? અરે, આ તો અમારી ગરોળીઓની એક ક્ષમતા છે. શું આના સિવાય હજુ પણ કોઈ નવાઈની વાત છે તારી પાસે? આવી ઘણી બધી છે. હું તને પછી દેખાડીશ. હું જઈને આવું છું. ઠીક છે મારા દોસ્ત. બિલાડી તો અહીંયા ક્યાંય નથી દેખાતી. અરે, એ બિલાડી તો ત્યાં જ છે. શું એણે મારા મિત્રને પકડી લીધી? શું તે ગરુડીને પકડી લીધી? એ નહીં, મેં તો એને ફરી જોઈ સુદ્ધા નથી. મને વિશ્વાસ નથી થતો. હું જઈને જોઉં છું. મિત્ર 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 તો ક્યાં છે? અરે, આ તો આની પૂંછડી છે. અરે, તેને બિલાડીએ પકડી લીધી. હું એને બચાવી નહીં શક્યો. મારા મિત્ર, હું અહીં છું. હા, તું અહીંયા છે? હાશ, શાંતિ થઈ. જેમ તે કહ્યું તું એમ જ થયું છે. પછી હું પોતાની પૂંછડી કાપીને પોતાનો જીવ બચાવીને ભાગી. શું? પૂંછડી કાપીને? તે કેવી રીતે? પણ તું અહીંયાથી બહાર કેમ નીકળી? એ તો હું એક માખીને પકડવા માટે બારે નીકળી હતી. આવા સમયે મેં પોતાની પૂંછડી કાપીને જીવ બચાવ્યો. પૂંછડી વિશે વિચારીને દુઃખી નહીં થતો મિત્ર. એ ફરી વધી જશે. હવે અહીંયાથી ક્યાંય નહીં જતી. તું અહીંયા રોકાઈ જજે. જે મારો મિત્ર બોલે.